हाय फ्रेंड्स, वेलकम टू लेट्स किचन। आज આપણે શીખીશું રગડા પાણીપુરીનો રગડો એકદમ સરળ અને ટેસ્ટી રીતે। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। રગડો બનાવવા માટે મેં અહીં પહેલેથી જ 1 કપ સફેદ વટાણાને ગરમ પાણીમાં 4 કલાક પલાળીને લીધા છે। હવે એનું પાણી કાઢી લઈએ અને કુકરમાં એડ કરીએ અને એમાં મેં 3 કપ જેટલું પાણી એડ કર્યું છે અને એને મીડિયમ આંચ ઉપર 5 વિસલ આપણે કરી લઈશું। હવે આપણે એક કઢાઈમાં 1/3 કપ તેલ એડ કરી લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે એમાં હિંગ 1/4 ટેબલસ્પૂન એડ કરીશું। પછી બાફેલા 3 મીડિયમ સાઇઝના બટાકા મેશ કરીને મેં અહીંયા એડ કર્યા છે। હવે આપણે બાફેલા વટાણા એડ કરી દઈશું। હળદર 1/4 ટીસ્પૂન લીધી છે, મીઠું 1 ટેબલસ્પૂન, લીલા મરચાં 3 બારીક સમારેલા, લસણ અને લાલ મરચાંની પેસ્ટ। હવે બધા મસાલાને મિક્સ કરી લઈશું। મેશરની મદદથી વટાણાને મેશ કરી લઈશું। મેં અહીં 3 કપ પાણી ઉમેર્યું છે। તમને જો રગડો વધારે પાતળો ગમતો હોય તો પાણી થોડું વધારે ઉમેરવું અને જો ઘાટો રાખવો હોય તો 1/2 કપ જેટલું પાણી પણ લઈ શકો છો। એક ટેબલસ્પૂન ધાણા જીરું, 1/2 ટેબલસ્પૂન ગરમ મસાલો, 2 ટેબલસ્પૂન પાણીપુરીનો મસાલો ઉમેરી અને રગડો ઠીક થાય ત્યાં સુધી ઉકાળી લેશું। હવે આ રગડો ઠીક થઈ ગયો છે તો લીલા ધાણા એડ કરી લઈશું। એન્જોય રગડા પાણીપુરી। મારા વિડીયોને જરૂરથી લાઈક અને કમેન્ટ આપજો। આવી બીજી નવી રેસીપી જાણવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં રહેલા બેલ આઇકોન ઉપર ક્લિક કરી દો જેથી દરેક નવા વિડીયોની જાણકારી મળતી રહે।